બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં ફરી એકવાર હળવું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। આ બંને વિસ્તારની અંદર સિસ્ટમનો ફરી એકવાર નવો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। હવે પછી આ સિસ્ટમો ધીમે ધીમે વળાંક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે અસરો દર્શાવી રહી છે। પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશના વિસ્તારની અંદર અને હવે પછી વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। કાશ્મીરના ક્ષેત્રથી લઈને નેપાળ હિમાલયના વિસ્તાર સુધી સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ અને સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે। ઓમાનના ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તાર સુધી સાયક્લોનિક સિસ્ટમના નવા ઘેરાવા હવે પછી વળાંક લઈને આગળ વધતા હોય તેમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। જે હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર ફરીથી મોટા ફેરફારો વાતાવરણમાં આવશે। તાજી આગાહી કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતમાં તોફાની પવનોનું જોર વધી રહ્યું છે। હાલ તમે જોઈ શકો છો અરબી સમુદ્ર કરાચી તુર્બેટના વિસ્તારમાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો સીધા જ કચ્છના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું હળવું જોર દર્શાવી રહ્યા છે। બંગાળની ખાડી અને દક્ષિણી ભારતના વિસ્તારથી લઈને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતા સ્ટફ લાઇનના ઘેરાવાની સાથે હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર શિયર ઝોનનું તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાતનું ક્ષેત્ર છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાંથી સ્ટફ લાઈનો પસાર થતી જોવા મળવાની છે। કચ્છના તમામે તમામ વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। આમ બદલાઈ રહેલી સિસ્ટમની તોફાની દિશાની અસરને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજથી લઈને આવનારા 5 દિવસ એટલે કે મિત્રો આવનારી 15 તારીખ સુધી હવામાનની અંદર મોટા ફેરફાર સાથે ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે। જો કે મિત્રો આની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ધીમે ધીમે અંધારપટ છવાતો જોવા મળવાનો છે। ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે, જેમાં ગુજરાતની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમી તો સાંજ અને વહેલી સવાર દરમિયાન વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે। આમાં બધાની વચ્ચે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ધીમેથી હવે હળવી માવઠાની અસરો વધતી હોય તેમ અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી છાંટાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। હાલ તમે મિત્રો લાઈવ જોઈ શકો છો દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રમાં જેમાં મદુરાઈ છે, બેંગલુરુ છે, બેંગલવીના વિસ્તારથી લઈને હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિઓને લઈને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। ભુવનેશ્વર છે, ધાનવડ છે, ઢાકાના ક્ષેત્રથી લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે। ઉત્તર ભારતની અંદર નવી દિલ્હીના વિસ્તારથી લઈને લાહોર છે, લખનૌના વિસ્તારની સાથે કાશ્મીરના સંપૂર્ણ વિસ્તારની અંદર બરફ વર્ષાનો માહોલ જોવા મળવાનો છે। આમ ઠેર ઠેર વિસ્તારમાં વધી રહેલા સિસ્ટમના જોરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ફરીથી આગામી કલાકોમાં જોર વધતું જોવા મળવાનું છે, જેમાં હવે પછી ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાં ખૂબ જ મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। હળવાથી લઈને મધ્યમ વાદળોના તોફાની ઝુંડ અને તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ ખાસ કરીને ખેડ બ્રહ્માના ક્ષેત્ર છે, હિંમતનગરના વિસ્તાર છે, મહેસાણાના અનેક પંથકોની અંદર લાલપુરના વિસ્તારથી લઈને રાંધનપુરના ક્ષેત્રની અંદર થરાદના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। આમ તમામે તમામ વિસ્તારની અંદર સિસ્ટમનું તોફાની જોર વધવા લાગ્યું છે, સાથે ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે। તમે અહીં લાઈવ જોઈ શકો છો ખાસ કચ્છના વિસ્તારો ઉપર હવે પછી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો પટ્ટો પસાર થતો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો ખાસ કરીને લખપતના વિસ્તારો છે, ખાવડના વિસ્તાર છે, રાપર છે, ગાંધીધામ છે, માંડવીના ક્ષેત્રથી લઈને નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ સિસ્ટમના વધી રહેલા ભયંકર જોરની અસરને લઈને કચ્છનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે। મોટી આગાહી કરવામાં આવી રહી છે। લાઈવ તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને ઓમાનના તટીય ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિઓ હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર,
ભારે જોર દર્શાવી રહી છે. દરિયાની અંદર સતત હલચલ વધતી જોવા મળી રહી છે. જે આ દર્શક મિત્રો ખાસ તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રની અંદર અત્યારે જામનગરના ક્ષેત્રથી લઈને સલાયા છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાંથી લઈને ભાણવડના, પોરબંદરના તટીય ક્ષેત્રની અંદર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢના તમામ વિસ્તારની અંદર હવે પછી તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે. ઉના છે, વેરાવળ છે, મહુવા છે, અલંગના વિસ્તારની અંદર ભયંકર પટ્ટો આવી રહ્યો છે. અને હવે ભાવનગરના ક્ષેત્રથી લઈને ગોંડલના વિસ્તાર છે, જસદણ છે, બોટાદના વિસ્તાર છે, અમરેલીના ક્ષેત્રની અંદર, જૂનાગઢના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતાની વચ્ચે હવે પછી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સુરેન્દ્રનગરના વિસ્તાર છે, મોરબી છે, ચોટીલાના ક્ષેત્રથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ગુજરાતવાસીઓને. જે આ દર્શક મિત્રો ખાસ જોઈ શકો છો તમે, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે. સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે. ફરીથી જોર દર્શાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમના પટ્ટાના ઘેરાવાને લઈને નવી આગાહી કરવામાં આવશે. ધીમે ધીમે ભારે દબાણ વધતું જોવા મળ્યું, જેમાં વાપી, સાપુતારા, આહવા, આ સાથે બીલીમોરાના વિસ્તાર છે, વલસાડના ક્ષેત્રની અંદર તમામ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. સુરત, બારડોલી, વ્યારા, નવસારીના વિસ્તારની અંદર હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે. ઉમરપાડાના વિસ્તારો છે, સાથે તમે જોઈ શકો છો કોસંબાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, દહેજ પંથકથી લઈને ભરૂચના ક્ષેત્ર છે, શિનોર છે, કરજણ છે, જાંબુસરના તમામ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી, માવઠાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તાજી આગાહી કરવામાં આવી છે. જે હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી ફૂંકાતા તોફાની પવનો ભોપાલના ક્ષેત્રથી લઈને ઇન્દોરના વિસ્તારમાંથી આગળ વધતા હોય અને તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી છે. મિત્રો, બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ નવી અને નકોર આગાહી કરવામાં આવી છે. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે લુણાવાડા છે, બારડોલી છે, વડોદરા છે, ખંભાત છે, નડિયાદ છે, ધોળકાના ક્ષેત્રથી લઈને અમદાવાદના ખેડ બ્રહ્મા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારની અંદર તમામ ક્ષેત્રની અંદર ફરી એકવાર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર સક્રિય બનતી જોવા મળી છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર આંધી, તુફાન, વંટોળ અને બદલાતી તોફાની પવનની તીવ્રતા વચ્ચે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. જે હા દર્શક મિત્રો, ત્યારે ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર આવ્યા. આગામી 3 દિવસોથી ભારે રહેવાની આગાહી ખેડૂતો માટે ખાસ મોટી આગાહી પણ ગણી શકાય. જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, 12 એપ્રિલના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. તો ગુજરાતનું હવામાન કેવું રહેશે, હવામાનની અંદર કેવા બદલાવ આવશે, શું કરવામાં આવી રહ્યું છે, આગાહી વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે, જે મિત્રો વિગતવાર માહિતી મેળવી તો હાલ તમે જોઈ શકો છો વર્ષ 2026ની ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં અત્યારે જે દેશના ઘણા બધા રાજ્યોની અંદર ઓચિંતાના હવામાન બદલાઈ રહ્યા છે અને વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. અને ગત વર્ષે પણ રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યા બાદ આ વર્ષે હવામાન વિભાગની આગાહી છે કે મિત્રો શું હવે પછી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, કારણ કે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી સામે આવી છે. દેશના જુદા જુદા રાજ્યોની અંદર આજથી લઈને આવનારી 12 એપ્રિલ સુધી, જેમાં ખાસ કરીને ઉત્તરના ભાગોથી લઈને દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સ્થિતિ મેળવીએ તો લાઈવ તમે જોઈ શકો છો, ઉત્તરથી લઈને પશ્ચિમી ભારતની અંદર પહાડી વિસ્તારોમાં સક્રિય બનતી જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને વાતાવરણની અંદર બદલાવ આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને લખનૌના વિસ્તારની અંદર મધ્ય ભાગોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને અત્યારે ફરી એકવાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, સાવચેત રહેવું પડશે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે. જ્યારે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં કુદરત ફરી એકવાર ગુજરાતમાં પણ વરસાદ વરસે એવી રીતે અરુણાચલ પ્રદેશ છે, આસામ છે, મેઘાલય છે, સિક્કિમના વિસ્તાર છે, મણિપુર છે, મિઝોરમ છે, તિરુપુરા છે, નાગાલેન્ડના વિસ્તારોમાં પણ 30થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. નવજીવન પર અસર પહોંચે તેવી આગાહી દર્શાવવામાં આવી છે. જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો, બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોમાં દરિયાની અંદર નવી હલચલ સક્રિય થશે. અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવી રહ્યા છે. માવઠાનું તોફાન વધતું જોવા
મળી રહ્યું છે। મિત્રો તમે અત્યારે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી આપણે જાણીશું આજે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે। કારણ કે મિત્રો આવનારી 15 તારીખ સુધી ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી અને પાકિસ્તાનના વિસ્તારો તરફથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ગુજરાતને અસર કરશે। અરબ સાગરના દરિયામાંથી લઈને ઓમાનના દરિયાકાંઠાના ભાગોમાં પણ મોટી શક્યતા હવામાનને લઈને દર્શાવવામાં આવી રહી છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ વધવા લાગી। તો હવે ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસરો દર્શાવવામાં આવશે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જાણી શકો છો કે ગુજરાત ઉપર કઈ સિસ્ટમોની હાલ હળવી અસરો છે જોવા મળી છે। તો મિત્રો બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે। અરબી સમુદ્રના દરિયામાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે અને હવે પછી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર જેમાં બાંગ્લાદેશના વિસ્તારોની અંદર નેપાળના દેશોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર પણ અસ્થિરતા જોવા મળશે। ગુજરાતમાં પણ હવે પછીના દિવસોમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। ગુજરાતની અંદર ફરી એકવાર ભયંકર તોફાની સિસ્ટમોની અસરો વધતી જોવા મળશે। મિત્રો દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ એક સાથે બે નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનશે। ભર ઉનાળે ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દક્ષિણ ભારતના તમામ રાજ્યની અંદર માવઠાનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે। નવી આગાહી કરવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં આવનારા 72 કલાકથી લઈને આવનારા 15 તારીખ સુધીના દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। ગુજરાતમાં આગામી દિવસોની અંદર ગરમીને લઈને પણ નવી અને નકોર આગાહી વ્યક્ત કરવામાં આવશે। એવી જ રીતે બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ સૌથી ચિંતાજનક આગાહી સામે આવી। કારણ કે વર્ષ 2026ના ચોમાસાને લઈને નવી અને નકોર આગાહી કરવામાં આવી છે જેમાં ખાનગી હવામાન એજન્સી દ્વારા સ્કાયમેટ દ્વારા પણ જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ તો કોઈક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે। અને આ વર્ષે મિત્રો ગુજરાતમાં વર્ષ 2026ના સમયગાળા દરમિયાન 94% સુધીનો વરસાદ નોંધાશે। ગુજરાતમાં વરસાદ પડવાની પણ શક્યતા છે પરંતુ જૂન મહિનાની અંદર ચોમાસાનું આગોતરું અનુમાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। કોઈક ભાગમાં સારો વરસાદ તો કોઈક ભાગમાં તીવ્ર વીજળીના ચમકારાની સાથે જળ હોનારત સર્જાશે। આ મિત્રો આમ જે ચોમાસા પહેલાં જે વરસાદ ગુજરાતમાં પડશે એમને આપણે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ છીએ અને એમની અસરો હવે ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર અને ખાસ કચ્છના ભાગોની અંદર જોવા મળશે। વાતાવરણમાં પલટો આવશે અને વરસાદને લઈને પણ નવી અને નકોર આગાહીઓ છે એ કરવામાં આવી રહી છે। કારણ કે મિત્રો તે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે પૂર્વીય ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમની અસર છે। ઉત્તર ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ જ વધી ગઈ છે। કાશ્મીરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ઘેરાવો સક્રિય થયો છે પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં અરબ સાગરના દરિયામાંથી પણ એક નાનકડી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળે છે। ત્યાર પછી મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારો તરફ છે આગળ વધશે। અને મિત્રો ગુજરાતના બદલાતા હવામાનને લઈને ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જે ચિંતાજનક આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો વર્ષ 2026ના ચોમાસાની પણ નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે વર્ષ 2026ના ચોમાસામાં કોઈક ભાગોમાં તો હળવો તો કોઈક ભાગોમાં મિત્રો જે ગયા વર્ષ કરતાં પણ સારો વરસાદ તો કોઈક ભાગમાં મિત્રો વર્ષ 2026માં ઓછો વરસાદ નોંધાશે તેવી શક્યતા છે। કારણ કે બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી અને નકોર આગાહી વ્યક્ત કરી। લાઈવ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં 42થી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। એટલે કે હજુ પણ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તેવી આગાહી સામે આવી છે। ત્યાર પછી મિત્રો મે મહિનાના પહેલા અથવા તો બીજા અઠવાડિયાની અંદર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની પણ શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે। કારણ કે મિત્રો જેમ સમયગાળો છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના વાતાવરણમાં અસર દર્શાવી રહી છે। કારણ કે મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છના જે દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાણો હતો એ જ વરસાદી સિસ્ટમોની અસરો હવે શું ગુજરાતના વાતાવરણને અસર દર્શાવશે। લાઈવ જોઈ શકો છો મિત્રો અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી આપણે જાણીશું તો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી નથી પરંતુ બદલાતા હવામાનને લઈને તમે લાઈવ જોઈ શકો છો। હવે પછી જો ઉત્તર
ભારતના વિસ્તારોની સાથે મિત્રો આ પાકિસ્તાન અફઘાનિસ્તાનના વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે એ વરસાદી સિસ્ટમની અસરો કદાચ ગુજરાતની અસર દર્શાવશે. સાથે મિત્રો અહીંયા હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોમાં જેમાં આ ભાગની અંદર અત્યારે એક મિની સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળશે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને જો ઉત્તર પૂર્વ ઉત્તર આ સાથે મિત્રો ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો દક્ષિણ ભારતના ભાગોની સાથે શ્રીલંકાના તમામ વિસ્તારોની અંદર ભર ઉનાળા ચોમાસા જેવા માહોલ જોવા મળશે. સાથે મદુરાઈ છે, બેંગલુરુ છે, બેંગલવી છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, મુંબઈના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ વાતાવરણમાં સ્થિરતા જોવા મળશે. અત્યારે સૌરાષ્ટ્રના મિત્રો જો વાત કરીએ તો દરિયાકાંઠાના ભાગોમાં પણ ફરી એકવાર ગરમી અને ઉકળાટનું તાપમાન ભારે વધતું જોવા મળ્યું. ખાસ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગોમાં જો વાત કરીએ તો ભાવનગર, સોનગઢ, પાલિતાણા, ખરસલિયાનો વિસ્તાર છે, સાથે મિત્રો તળાજા છે, મહુવા છે, રાજુલા છે, કુંડલાના વિસ્તારોની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા છે જોવા મળી રહી છે. કોઈક ભાગમાં મિત્રો હળવો કમોસમી વરસાદ તો કોઈક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર જો કોઈ વરસાદી સિસ્ટમ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાઈ શકે છે. હાલ તો મિત્રો અત્યારે 15 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ દક્ષિણ ભારતના ભાગોથી આગળ વધશે અને જેના કારણે ભારત દેશના અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાકાંઠાના ભાગોને અસર દર્શાવશે. સાથે મિત્રો પેસિફિક મહાસાગરની અંદર તમે જોઈ શકો છો અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ છે. આમ તો વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ચીન તરફ આગળ વધી રહી છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ પર પોતાની દિશા ફંટોશે તો મિત્રો ખાસ તમે જોઈ શકો ફિલિપાઇન્સના દરિયાકાંઠે છે, તાઇવાનના વિસ્તારોથી લઈને વિયેતનામના વિસ્તારમાંથી આ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતની સાથે બંગાળની ખાડીમાં પણ મિત્રો આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે. મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો શું ગુજરાતને અસર કરશે? કારણ કે ગુજરાતના વાતાવરણમાં દિવસે ને દિવસે મોટા ફેરફારો આવી રહ્યા છે. કોઈક ભાગમાં હળવો, કોઈક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. કારણ કે મિત્રો બદલાતા હવામાનને લઈને ગુજરાતનું હવામાન દરરોજ ચેન્જ થતું જાય છે. ક્યારેક ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડક જેવું વાતાવરણ હોય છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને સાંજ પડતા ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ. કોઈક ભાગમાં તો મિત્રો ગામડાઓમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા, નદી નાળાઓ છલકાણા છે તેવા દ્રશ્યો સામે આવે છે. તો કોઈક ભાગમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું હોય તેવી આગાહી પણ હવામાન